टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોડ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ સરકાર અને સંગઠનની અટવાયેલી પ્રક્રિયાઓ ફરી તેજ બની છે. ગુજરાતમાં આગામી થોડા સમયમાં સરકાર અને સંગઠનમાં આવી શકે છે ફેરફારો કે જ્યાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સંગઠન અને સરકારના મંત્રીમંડળમાં બદલાવની ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભા સત્ર બાદ પ્રસ્તાવિત મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું, ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘર્ષણ બાદ હવે પ્રક્રિયા ફરી શરૂ થયાની ચર્ચાઓ ચાલી રહી છે. તો આ તરફ વિધાનસભા સત્ર બાદ પ્રસ્તાવિત મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું. જો કે જે રીતે ઓપરેશન સિંદૂર ચાલ્યું, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને ત્યારબાદ હવે તે ક્ષમતાની સાથે જ હવે ધીરે ધીરે ફરીથી આ ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે કે જ્યાં વિધાનસભા સત્ર બાદ હવે જે વિસ્તરણની અટવળો છે તે તેજ થઈ રહી છે અને મોટા ફેરફાર થવાના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે. અને આગામી થોડા સમયની અંદર સરકારની અંદર મોટા ફેરફારો મંત્રીમંડળનું થઈ શકે છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. અને કઈ રીતે થવાનું છે તેની પર પણ આપણે આગળ ચર્ચા કરવાના છે, કારણ કે જે રીતે અત્યારે આ ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે અનેક એવા મહત્વના અપડેટ્સ પણ આવી રહ્યા છે જે આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે. તો ગુજરાત સરકારના મંત્રીમંડળમાં નાનું અથવા તો જમ્બો વિસ્તરણની ચર્ચાઓ છે અને કાયદાની મર્યાદા અનુસાર 27 મંત્રીઓ રાખી શકાય છે. અને હાલ સરકારમાં મુખ્યમંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રી અને 8 રાજ્ય કક્ષાના મંત્રી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની જે પ્રથમ ટર્મ હતી કે જ્યાં આગળ 25 સભ્યોવાળું મંત્રીમંડળ હતું, ત્યારે હાલ 17 મંત્રીઓ છે. અને મહત્વનું છે કે જેટલા 27 જેટલા મંત્રી છે તે રાખી શકાય છે કાયદા પ્રમાણે, પરંતુ હવે વિસ્તરણ કઈ રીતે થવાનું છે તે પણ હવે જોવું રહ્યું, કારણ કે જે રીતે વિસ્તરણ થશે, શું આની મંત્રીમંડળની સભ્યોની સંખ્યા છે તે વધારવામાં આવશે અને સાથે ઘટાડવામાં આવે છે તે પણ હવે જોવાનું રહેશે. તો ગુજરાત સરકારના 2 મંત્રીઓ પુત્ર મોહમાં ગુમાવશે મંત્રી પદ અને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવી અને ધારાસભ્ય બનેલા નેતાઓનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો છે. નવા મંત્રીમંડળમાં તમામ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે. ઓબીસી સમાજને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળવાની પણ પ્રબળ શક્યતાઓ રહેલી છે. ઠાકોર અને કોરી સમાજને સૌથી વધુ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે, ત્યારે વય અને વિવાદને ધ્યાને રાખી અને કેટલાક મંત્રીઓને પણ પડતા મૂકવામાં આવશે. તો આ રીતે જે મંત્રીમંડળ છે તેમાં વિસ્તરણ કરવાની ચર્ચાઓ છે અને આ રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની પણ સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે. તો વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા જયેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોથી. જયેશ, જે રીતે હવે એક બાદ એક મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે, તેજ થઈ ચૂકી છે, કયા પ્રકારની પ્રક્રિયાઓ રહેશે, તમામની નજર અત્યારે એની પર? કુશાગ્ર, જે પ્રકારે સ્થિતિ હતી ને, જે ચર્ચાઓ અત્યારે રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે સંગઠન પહેલાં આવશે કે પછી મંત્રીમંડળનું વિસ્તરણ પહેલાં આવશે, એને લઈને અનેક ચર્ચાઓ છે તે ચાલી રહી છે. ને ત્યારે મહત્વનું છે કે પહેલાં એ પ્રકારની વિગતો આવી હતી કે જે વિધાનસભાનું સત્ર છે તે પૂર્ણ થશે ને ત્યારબાદ મંત્રીમંડળનું છે તે વિસ્તરણ કરવામાં આવશે. પરંતુ એ વચ્ચે આ 1-1.5 મહિનાના સમયગાળા વચ્ચે અનેક એવો ઘટનાક્રમો થયા, જેને કારણે આ જે પ્રક્રિયા છે તે ક્યાંક ને ક્યાંક પાછળ ઠેલાઈ. ત્યારે હવે એ ચર્ચાઓ ફરી શરૂ થઈ છે કે પેલા મંત્રીઓનું વિસ્તરણ થશે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે અથવા તો પ્રદેશ પ્રમુખની નિમણૂક થશે. ત્યારે એ વિગતો આપણી પાસે આવી રહી છે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ હવે આ જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે પાકિસ્તાન સાથે ઘર્ષણ થયું અને ઓપરેશન સિંદૂર આવ્યું અને તેને કારણે આ તમામ પ્રક્રિયાઓ છે તે ઠંડા બસ્તામાં મૂકી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી એ ઘટનાક્રમો શરૂ થયા છે અને ત્યારે એ વિગતો આપણી પાસે આવી રહી છે. ને જે પ્રકારે ભાજપની પદ્ધતિ એટલા વર્ષોથી રહી છે, પછી નરેન્દ્ર મોદીના શાસનથી લઈને અત્યાર સુધીનું જે આપણે એનાલિસિસ કરીએ તો કઈ પ્રકારનું મંત્રીમંડળ આવશે, કયા કયા નેતાઓ છે તેને પડતા મૂકવામાં આવશે, એ અંગે આજે આપણે વાત કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને હવે એ વિગતો મળી રહી છે કે એક જમ્બો વિસ્તરણ છે તે થઈ શકે, એટલે કે જે 27 સભ્યોનું જે મંત્રીમંડળ હોય છે તે આવી શકે છે, એ પ્રકારની વિગતો છે તે આપણી પાસે આવી રહી છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા એ સમયે પણ 10 કેબિનેટ મંત્રી અને
14 જેટલા જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમાંથી 5 જે લોકો હતા તેમની પાસે સ્વતંત્ર પ્રભાર હતો, એટલે 25 લોકોનું છે તે મંત્રીમંડળ હતું. અને ત્યારે ફરી એક વખત હવે એ સ્થિતિ અત્યારે બનવા જઈ રહી છે. અને અગાઉ વિજય રૂપાણી છે તેમણે પણ એ વાતના સંકેતો છે તે આપ્યા હતા કે મંત્રીઓ જે ખાતાઓ છે તે ખૂબ વધુ છે અને તેની સામે મંત્રીઓની સંખ્યા ઓછી છે, એટલે વિસ્તરણ થશે એ પ્રકારની વાત તેમણે પણ કરી હતી. એટલે એક વિસ્તરણ છે તે થવા જઈ રહ્યું છે. જો આ સંજોગોની વાત કરવામાં આવે તો જો નાનું વિસ્તરણ કરવામાં આવે તો કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવે, પરંતુ જે વિગતો આવી રહી છે તે મુજબ એક મોટું રીસફલ છે તે થવા જઈ રહ્યું છે. ક્યારે થશે એ હજી તમામ બાબતો ગૌણ છે, પરંતુ થવાનું છે નક્કી છે. અને જમ્બો વિસ્તરણ થાય એ પ્રકારની વિગતો મળી રહી છે. તો જમ્બો વિસ્તરણ થાય તો મોટા ભાગના જે અત્યારના મંત્રીઓ છે તેમને ડ્રોપ આઉટ કરવામાં આવશે એ પ્રકારની વિગતો પણ આવી રહી છે. હાલનો જે મંત્રીમંડળ છે તેમાંથી 2 થી 3 એવા મંત્રીઓ છે રાજ્ય કક્ષાના કે જેઓ યથાવત રહી શકે છે, ને એ સિવાયના તમામ જે મંત્રીઓ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના એને ડ્રોપ કરવામાં આવે એ વિગતો મળી રહી છે. ત્યારે આજે ચર્ચા એ બાબતને આપણે કરવી છે કે આ મંત્રીઓ જો ડ્રોપ કરવામાં આવે તો તેની સામે કઈ એવી સંભાવનાઓ છે. જે જાતિગત સમીકરણો છે તે હંમેશા ભાજપ ધ્યાનમાં રાખતું હોય છે જ્યારે પણ કાર્યકર્તાને સ્થાન આપવાનું હોય અથવા તો મંત્રીમંડળમાં અથવા તો સરકારના કોઈ પણ પદ ઉપર જ્યારે નિમણૂક કરવાની હોય છે તો હંમેશા ભાજપની જે નીતિ રહી છે કે તમામ જાતિગત સમીકરણો છે તેના ચોખ્ઠા તે ફિટ કરે છે ને ત્યારબાદ નિમણૂકો છે તે કરતી હોય છે. ત્યારે આજે એ બાબતે આપણે વિસ્તારથી ચર્ચા પણ કરવાની છે કે જો જમ્બો રીસફલ થાય તો કયા કયા મંત્રીઓ કયા નેતાઓ છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેજો અમારી પાસે. અને જે રીતે એક બાદ એક અત્યારે જે પાસાઓ ખુલી રહ્યા છે, કારણ કે જો મંત્રીમંડળ વિસ્તરણ થશે, કોને કોને એમાં સ્થાન મળશે મંત્રીમંડળમાં તે પણ જોવું રહેશે. પરંતુ જેટલા પણ આપણે વાત કરીએ ભૂતકાળની 2021ની અંદર જ્યારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, ભૂપેન્દ્ર પટેલ CM બન્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન નવેસરથી જ્યારે મંત્રીમંડળ રચાયું હતું, ઘણા વરિષ્ઠ નેતાઓ છે કે જેમને મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2022ની ચૂંટણી પછી પણ મંત્રીમંડળમાં સમતોલ વર્ગ અને જ્ઞાતિનું છે પ્રતિનિધિત્વ હોવાના પણ દાવા થયા હતા અને તેને લઈને એક મંત્રીમંડળ તૈયાર કરવામાં આવ્યું. હાલ 17 જેટલા મંત્રીઓ છે, જ્યારે કુલ 27 જેટલી મર્યાદા છે. હજુ પણ 10 જેટલા મંત્રીઓને લઈ શકાય તેવી પણ શક્યતાઓ છે. પરંતુ પાટીદાર, OBC, આહિર, ક્ષત્રિય, દલિત અને આદિવાસી વર્ગોમાં સંતુલનનો પ્રયાસ થવાની અત્યારે શક્યતાઓ રહેલી છે. કારણ કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો તમામ જ્ઞાતિને એકસાથે લઈ શકાય અને તેને જ લઈને અત્યારે આ વિસ્તરણ કરવાની પ્રક્રિયામાં આ રીતે અત્યારે ચુનાવ કરવામાં આવશે. પરંતુ મહત્વનું એ છે કે આ વિસ્તરણ જ્યારે થઈ રહ્યું છે મંત્રીમંડળની અંદર કોને સ્થાન આપવું, વરિષ્ઠ નેતાઓ કેટલા રહેશે તેની પર નજર રહેશે કે શું પછી જે બીજા પક્ષમાંથી ભાજપમાં આવેલા છે તેમને પણ જે મંત્રી પદ છે તે આપવામાં આવશે તેવી પણ અટકળો અત્યારે તેજ થઈ રહી છે. કારણ કે હવે યુવાનો અને શું યુવાનો પર ભરોસો કરવામાં આવી રહ્યો છે કે પછી જે વરિષ્ઠ નેતાઓ છે પાર્ટીના તેમની પર ભરોસો કરવામાં આવશે, તે તમામ પર અત્યારે તમામ લોકોની નજર છે. કારણ કે જ્યારે વિસ્તરણની વાત આવે તો શું જમ્બો વિસ્તરણ થશે કે પછી હજુ જે મંત્રી પદ છે તેમાં ઘટાડો થશે, મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થશે, તેને લઈને પણ હવે ચર્ચાઓ છે. તો આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે. આપણી સાથે મયુર માકડિયા જે પોલિટિકલ એડિટર છે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોથી. તો સાથે કિરીટભાઈ ત્રિવેદી રાજકીય વિશ્લેષક એ આપણી સાથે જોડાયા છે. તો સાથે સતીશકુમાર મહેતા રાજકીય વિશ્લેષક રાજકોટથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અને સાથે મુકેશભાઈ ઓઝા કે જેઓ અમદાવાદ રાજકીય વિશ્લેષક એ પણ આપણી સાથેથી જોડાઈ ચૂક્યા છે. આપનું તમામનું સ્વાગત છે. સૌપ્રથમ કિરીટભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, અગાઉ પણ આપણે જોયું હતું એક જે વરિષ્ઠ નેતાઓ છે તેમને મંત્રી પદ આપવામાં આવ્યા હતા, મંત્રીમંડળની અંદર તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શું મંત્રીમંડળનું જો જમ્બો વિસ્તરણ થાય છે તો આ વખતે કયા પાસાઓ સરકાર મૂકવાની છે, કયા કયા બાબતોને ધ્યાનમાં રાખીને મંત્રી પદ આપવામાં આવશે? મહત્વની વાત આ વખતેના મંત્રીમંડળના વિસ્તરણમાં જે આવવાની છે એમાં વિસ્તાર પ્રમાણે અને જ્ઞાતિના સમીકરણો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં પણ પાછા 2 વિભાગ પડે છે. અમરેલી ભાવનગર જિલ્લાનું વર્ચસ્વ અલગ છે. અમરેલી ભાવનગર જિલ્લાના વર્ચસ્વ સુરતના જે પાટીદાર મતદારો છે એમાં પણ વધારે છે. પછી આ બાજુ જુનાગઢ, રાજકોટ, જામનગર વાળો પટ્ટો આપણે વિચારીએ તો એ પણ એક આખા અલગ સમીકરણો બેસે. એટલે સમગ્રતઃ જોઈએ તો જાતિવાદના સમીકરણ ઉપરાંત
આ વખતે દરેક પ્રાંતને પણ પ્રતિનિધિત્વ મળશે અને જે મંત્રીઓના પરફોર્મન્સ વીક છે એવું પ્રાથમિક રીતે અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે જેમના પરફોર્મન્સ વીક છે અથવા જેમના પોર્ટફોલિયોમાં પ્રજાલક્ષી કામ નથી થયા, એના મત વિસ્તારની અંદર થોડો અસંતોષ જોવા મળે છે, એમની સામેની થોડીક કઈ ગેરરીતિની પણ ફરિયાદો છે ખાનગીમાં, કોઈ ખુલીને હજી કોઈ વાત બહાર નથી આવી, પરંતુ ખાનગીમાં એમના વિસ્તારની અંદર કોઈ થતા કામોની અંદર કટકીના જે બનાવો બન્યા હોય કે આ જે ફરિયાદો આવતી હોય, આરટીઆઈ મારફતે જે ફરિયાદો ઊભી થતી હોય એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને હયાત જે મંત્રીઓ છે એમાં પણ થોડો ઘણો ફેરફાર આવે એવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક જે કેડર બેઝ એ લોકોનું જે કામ કરવાની પદ્ધતિ છે અને એ લોકો જે પ્રમાણે કોઈ પણ સામાન્ય ધારાસભ્ય હોય તો પણ એને મુખ્યમંત્રી પણ બનાવી શકે છે. આપણે ભૂતકાળમાં જોઈ લીધું, રૂપાણી સાહેબ વખતે ભૂપેન્દ્રભાઈ ક્યાં બેઠા હતા અને એમને ખ્યાલ પણ નહોતો, છતાં એમને સીધું સીએમના શપથ લેવા માટે ઉભા કરી દેવામાં આવ્યા. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી એના કાર્યકરોને અને એના નેતાઓને કઈ રીતે એને કેટલું કદ આપવું અને કદ પ્રમાણે એટલા વેતરી નાખવા, એના માટે એ લોકોની પાસે ખૂબ સરસ ફોર્મ્યુલા છે અને એ ફોર્મ્યુલાના આધારે જ એ લોકો કામ કરતા હોય છે. એટલે આમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. બીજી એક સૌથી મહત્વની વાત સાહેબ એ પણ છે અત્યારે જે ધ્યાનમાં રાખવાની વાત છે કે હવે અત્યારે આ મે જૂન મહિનો ચાલી રહ્યો છે, ડિસેમ્બરમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. તો મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો ત્યારે મહત્વનો મુદ્દો એ પણ રહેશે કે સિટિંગ ધારાસભ્યોમાંથી કયા શહેરમાંથી કોને પ્રતિનિધિત્વ આપવું અને કેટલા પ્રમાણમાં આપવું. કેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય અથવા તો આ સિટિંગ જે એમએલએ હોય એ લોકોનું પણ ચોક્કસ વર્ચસ્વ હોય છે જે તે વિસ્તાર, જે તે શહેરની અંદર. એટલે એ બાબતને પણ ધ્યાન રાખવામાં આવશે કે જાતિગત સમીકરણો ગોઠવાશે, વિસ્તાર પ્રમાણેનું પ્રતિનિધિત્વ આપવામાં આવશે. એ ઉપરાંત આવનારા દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ ને એમાં કઈ રીતે વધારેમાં વધારે ઇફેક્ટિવલી મતદારોને આપણે રાજી કરી શકીએ એ મુદ્દાને પણ ધ્યાન રાખવામાં આવશે. અને નવી જે મહાનગરપાલિકાઓએ રાજ્ય સરકારે જાહેર કરી છે એની અંદર પણ પ્રથમ વખત મહાનગરપાલિકાનું બોર્ડ બનવાનું, તો ત્યાં પણ સીધો જ વહીવટ પોતાને હસ્તક કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકરો અને એના નેતાગણનું ચોક્કસ પ્રમાણે આયોજન જ હોય અને આયોજન પ્રમાણે જ એ લોકો આગળ વધશે એવું મને હાલના તબક્કે ચોક્કસ લાગી રહ્યું છે. કેમ કે બીજા કોઈ સમીકરણો વિશે આપણે વિચારીએ કે ન વિચારીએ, પરંતુ આ પાર્ટીની અંદર, ભારતીય જનતા પાર્ટીની અંદર એક દૂરંદેશી હોય છે. એ લોકો નજીકના દિવસોમાં તકનો લાભ કઈ રીતે લઈ લેવો એમાં એ લોકોની માસ્ટરી હોય છે. કેમ કે એ લોકો, એના કાર્યકરો, એના નેતાઓ સતત ફિલ્ડમાં હોય, પણ જગ્યાએ ફિલ્ડમાં સતત કાર્યકરોની સાથે અને લોકસંપર્ક જાળવી રાખતા નેતાઓ હોય તો એ લોકોને ચોક્કસ જ મહત્વ મળશે. અને આ મને અત્યારે એવું લાગે છે કે આમાં આપણે જાતિગત સમીકરણની વાત કરી, વિસ્તાર પ્રમાણેની વાત કરી, શહેરોની વાત કરી, એ રીતે મહાનગરપાલિકાના ઇલેક્શનનું જે છે એનું પણ એક ચોક્કસ નજર રહેશે અને એના આધારે પણ થોડું ઘણી ગણતરી ઉપર નીચે થઈ શકે છે. અને નવા આવેલાને કેટલું મહત્વ આપવું અને કેટલા મોટા કરવા એ પણ ભાજપના હાથમાં છે. કેમ કે ભાજપને નવા આવેલા નેતાઓની જરૂર છે, નો ડાઉટ એ લોકોને જરૂર છે, પણ એની પાસે 156 નું સંખ્યાબળ છે, એટલે એને કોઈ ગરજ નથી અથવા એના ગળા ઉપર છરો મૂકીને કોઈ કે દાબ દબાણથી કોઈ મંત્રી પદ લઈ જાય અથવા તો બીજી રીતે કોઈ પણ રીતે મેળવે એવું શક્ય બનવાનું નથી. કેમ કે એમની પાસે રાક્ષસી બહુમતી છે. મેજર આપણે જે કહીએ ને કે મેજર બહુમતી કઈ એવું કે પાતળી બહુમતી નથી અથવા તો કોઈ એવી મધ્યમ કદની બહુમતી નથી, આ તો રાક્ષસી બહુમતી છે. એટલે એ લોકો એની રીતે જ કરશે. પરંતુ મેં તમને કીધું એમાં 5-7 સમીકરણોને લોકો ધ્યાનમાં રાખી અને ત્યાર પછી જ આગળ વધશે. બિલકુલ 5-6 સમીકરણો જે આ સમીકરણો છે આપણે મયુરભાઈને પણ પૂછી લઈએ, આપણી સાથે જોડાયેલા છે. મયુરભાઈ, જે રીતે આપણે જોઈ રહ્યા છે મંત્રીમંડળનું વિસ્તરણ, આ એક સરકારના વિકાસની વિચાર વિમર્શ તરીકે જોઈએ કે પછી જાતિવાદી એક ઝાડ છે તેની અંદર આ વિસ્તરણ આવી રહ્યું છે? કુશાગ્ર, પહેલાં તો એ સમજવું પડે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર જે છે એને કેટલો સમય થયેલો. તો અત્યારે જે ભૂપેન્દ્ર પટેલ સરકાર જે એમની બીજી ટર્મ છે તો એના 2.5 વર્ષ થઈ ગયેલા છે. આ 2.5 વર્ષની અંદર જે મંત્રીઓ છે એમને કેવા પ્રકારનું પરફોર્મન્સ કરેલું અને કઈ રીતની કામગીરી કરેલી અને પ્રજાએ તેમને કેવા પ્રકારે સ્વીકારેલા, આ તમામ મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે અને એ હંમેશા એ ગ્રાઉન્ડ ઉપરથી એ રિપોર્ટ મેળવતી હોય છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી એને સમયાંતરે
સંઘ જે છે તે પણ રિપોર્ટ આપતું હોય છે કે આ વિસ્તારની અંદર આ પ્રકારની સમસ્યાઓ છે અને તમારા જે આ મંત્રી છે કે સત્તાધારી જે પણ હોદ્દેદાર છે એમની આ પ્રકારની કામગીરી છે ને એના કારણે પ્રજા ખુશ છે કે ના ખુશ છે, એ તમામ મુદ્દાઓનું જે રિપોર્ટિંગ છે એ સંઘ આપતી હોય છે અને સમયાંતરે આ જે તમામ મુદ્દાઓ છે એનું સંકલન સંઘ અને સંગઠન અને સરકાર આ ત્રણેયનું સંકલન પણ થતું હોય છે ને એના આધારે રિપોર્ટ તૈયાર કરી અને મંત્રીના જે પરફોર્મન્સ જે છે તે નક્કી કરવામાં આવતા હોય છે, પરફોર્મન્સ કાર્ડ જે છે તે તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે પહેલી વાત એ થઈ કે 2.5 વર્ષ થઈ ગયા છે અને 2.5 વર્ષની અંદર આ મંત્રીઓએ કેવા પ્રકારનું પરફોર્મન્સ કર્યું છે તેની ઉપર જે છે તે તેમનું રિપોર્ટ કાર્ડ એ તૈયાર થઈ ગયેલું છે. બીજી વાત એ કે વર્તમાન જે 16 મંત્રીઓ છે તો તેની અંદર 2 મંત્રીઓ એવા છે કે તેમના પરિવારના કોઈના કોઈ સભ્યો ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવેલા છે. સાથે જ મંત્રીઓના પરફોર્મન્સને લઈ અને અનેક સવાલો જે છે તે ધારાસભ્યોની અંદર ઉઠેલા છે અને સંગઠનની અંદર પણ ઉઠેલા છે. તે ઉપરાંત જો વાત કરીએ તો જે ભૂપેન્દ્ર પટેલ સરકારની પહેલી ટર્મ હતી તો તેની અંદર 25 જે મંત્રીઓનું જમ્બો મંત્રીમંડળ હતું, ત્યારે જ્યારે તેમની આ બીજી સરકાર છે તેની અંદર 16 મંત્રીઓ સાથેનું નાનું મંત્રીમંડળ છે. એટલે ચોક્કસ હવે તમામ વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાનું, તે ઉપરાંત તમામ જે જ્ઞાતિ છે તેમને પ્રતિનિધિત્વ આપવાનું, એટલે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને તેને પ્રોજેક્શન કરી અને કરવામાં આવશે અને તે પ્રકારે જ હરેક જે વિસ્તાર છે તેનું પ્રતિનિધિત્વ અને સાથે તેની અંદર હરેક જ્ઞાતિ જે છે તેને પણ પ્રતિનિધિત્વ મળે તે પ્રકારની જે છે તે રણનીતિ એ ઘડવામાં આવશે. અત્યારે જે 17 મુખ્યમંત્રી સહિત 17 લોકોનું મંત્રીમંડળ છે એની અંદર 4 પાટીદાર, 3 આદિવાસી, 6 ઓબીસી, 1 બ્રાહ્મણ, 1 ક્ષત્રિય, 1 દલિત અને 1 વણિકનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ 17 મુખ્યમંત્રી સહિત 17 લોકોનું આ મંત્રીમંડળ છે. ત્યારે હજુ બીજા આની અંદર 10 મંત્રીઓને સ્થાન આપી શકે તે પ્રકારની શક્યતાઓ છે. ત્યારે કેવા પ્રકારના જ્ઞાતિગત સમીકરણો અને કઈ રીતે એની અંદર વિસ્તારને પ્રતિનિધિત્વ આપવું એ તમામ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી એ મનોમંથન કરતી હોય છે અને હવે આ મનોમંથન જે છે એના છેલ્લા ગાળે આવી ગયેલું છે. એટલે હવે ટૂંક સમયની અંદર એમ માનો કે ગમે ત્યારે આ જે વિસ્તરણ છે એની પ્રક્રિયા થઈ શકે અને તેની અંદર જે નવા મંત્રીઓ છે, નવા જે ધારાસભ્યો છે એને મંત્રીપદ મળી શકે છે. આની અંદર કેટલાય જે મંત્રીઓ છે એમને ડ્રોપ પણ કરી શકે છે ને એ પ્રકારનું જમ્બો મંત્રીમંડળ 25 થી 27 મંત્રીઓ સાથેનું ભૂપેન્દ્ર પટેલ સરકારનું મંત્રીમંડળ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ. અને સતીશભાઈ, આપને શું લાગે છે કે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે એક વિકાસ માટેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે કે પછી ચૂંટણી પૂર્વેની જે વર્ગીય જે સંતુલન જાળવવા માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આપના મતે શું? જી, ખાસ કરીને સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં વિસ્તાર અને જ્ઞાતિબળ, કારણ કે આજે પણ રાજકારણમાં જ્ઞાતિ જાતિ એટલું સ્ટ્રોંગ છે. દરેક જ્ઞાતિ જાતિની એની બેલેન્સ કરવી પડતી હોય છે પોલિટિકલ પાર્ટીને અને વિસ્તારને પણ બેલેન્સ કરવો પડતો હોય છે. તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાંથી અત્યારે શિડ્યુલ કાસ્ટમાંથી ભાનુબેનને કેબિનેટ મંત્રી પણ મળ્યું છે અને કુંવરજીભાઈને કવડી જ્ઞાતિમાંથી રેપ્રેઝેન્ટેશન મળ્યું. એટલે ખાસ કરીને રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડી એક કહેવાય કે દિગ્ગજ યંગ યુવા નેતા છે અને ગઈ મિનિસ્ટ્રીમાં પણ એને સ્થાન નહોતું મળ્યું તો એવું લાગતું હતું કે એમને ક્યાંક અન્યાય થયો છે. એ પણ એક પરિબળ છે. બીજું, કોંગ્રેસમાંથી આવેલા, ખાસ કરીને રાઘવજીભાઈ કોંગ્રેસમાંથી આવેલા, એમને પણ મિનિસ્ટર પદ મળેલું છે. કુંવરજીભાઈ બાવળીયાને પણ મળ્યું. અર્જુનભાઈ મોઢવાણીએ પણ ક્યાંક આ સમીકરણોમાં ફિટ બેસે છે કે કેમ પોરબંદર વિસ્તારમાંથી એનું રિપ્રેઝેન્ટેશન કરે છે. એટલે અર્જુન મોઢવાણીયાને પણ એક ચાન્સ છે. કદાચ એ એક કારણસર એ ભાજપમાં આવ્યા હોય એ પણ એક કારણ બની શકે છે.
તો રાજકારણમાં કમિટમેન્ટ હોય છે, વિસ્તારને ધ્યાનમાં રાખવું પડતું હોય છે, જ્ઞાતિ જાતિને પણ ધ્યાનમાં રાખવું પડતું હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં અમે વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા અને કુંવરજીભાઈ બાવળિયાની તો છે જ, અત્યારે હાલ પણ અર્જુન મોટવાણીનો પણ સમાવેશ થાય એવી એક સંભાવના છે. સ્વાભાવિક છે કે વિસ્તરણ થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે 2 વર્ષ આગામી ચૂંટણીને લઈને સમયગાળો હજી છે. તો અત્યારે જે કોઈ જ્ઞાતિના બેલેન્સ કરવામાં અથવા જે લોકોને કમિટમેન્ટ કરવામાં આવ્યા છે એ લોકોને સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. પરફોર્મન્સની વાત કરીએ તો રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લામાંથી ખૂબ જ સારું, એને કેબિનેટમાં ઘણા સારા કામ કર્યા છે. મુળુભાઈ બેરા છે, એ પણ એક આયત જ્ઞાતિમાંથી ઓબીસીમાંથી આવે છે, એને પણ પોતાની મિનિસ્ટ્રીમાં સારું એવું કામ કર્યું છે. કુંવરજીભાઈ બાવળીએ પણ વર્ક સારું કર્યું છે. ભાનુબેનનું થોડુંક સ્થાનિક લેવલે લોકોનો અસંતોષ છે, લોકો સાથેનો સંપર્ક ઓછા છે એવું કહેવાય છે, પણ મહિલા અને શિડ્યુલ કાસ્ટ આ બે એને બેલેન્સ એની ફેવરમાં જાય છે. એટલે હાલમાં સૌરાષ્ટ્રમાંથી કોઈને મંત્રીપદ છૂટું કરાવશે એ કરતાં ઉમેરો કરવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે. જયેશ રાદડિયા અને અર્જુનભાઈ મોટવાણીયા આ બંનેનો સમાવેશ થાય એવી પૂરેપૂરી સંભાવના લાગી રહી છે. બિલકુલ બિલકુલ. અને આપણી સાથે મુકેશભાઈ ઓઝા પણ જોડાયેલા છે. મુકેશભાઈ, જે રીતે અત્યારે 2021 બાદ જેટલા પણ વરિષ્ઠ નેતાઓ હતા તેમને અત્યારે બહાર રાખવામાં આવ્યા હતા, તો શું આ સમય આવ્યો છે તેમને વળતર આપવાનો? શું તેમને વળતર મળશે? આપના અનુમાન પ્રમાણે શું કહી રહ્યું છે? મંત્રી વિસ્તરણ થવું એટલે રિપોર્ટ કાર્ડ, જેમ આપણો સ્કૂલમાં ભણીએ અને વાર્ષિક પરીક્ષા આપીએ અને જે પરિણામ આવે એ તો જનતા સ્વીકારે, પણ અર્ધવાર્ષિક પરિણામ જે હોય છે એ અંદરના વર્તુળો નક્કી કરતા હોય છે. આ પ્રમાણે 5 વર્ષના શાસનની અંદર આપણે દરેક રાજ્યમાં વર્ષમાં 5 વર્ષમાં 2 થી 3 વખત મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે. એટલે અર્ધવાર્ષિક જેને કહીએ તો આ મંત્રીમંડળમાં જે વિસ્તરણ થઈ રહ્યું છે એ એક તો રિપોર્ટ કાર્ડના આધારે થઈ રહ્યું છે. આપણે 2-2.5 વર્ષના સમયગાળાની અંદર જોઈએ તો હમણાં જ લેટેસ્ટમાં જોઈએ તો બચુ ખાવડના પુત્ર કઈ રીતે સંડોવણી છે, ગોંડલનો ઇતિહાસ, ગોંડલનું રાજકારણ ખૂબ જ આગળ વધ્યું છે. ભાવનગરની લોબીનું એક રાજકારણ અલગ છે, અર્જુન મોઢવાડિયાનું એક રાજકારણ અલગ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર 3 લોબી ચાલે છે. અમિત શાહ સાહેબની લોબી ચાલે છે, આનંદીબેન સાહેબની પણ લોબી ચાલે છે, વિજય રૂપાણી સાહેબની પણ લોબી ચાલે છે. પરંતુ અત્યારે જે સમય નક્કી કરવામાં આવ્યો છે, વિસ્તરણ માટે નક્કી કરવામાં આવ્યો છે, એની જો પૂર્વ ભૂમિકા તપાસવામાં આવે તો સરકાર ક્યાંક ને ક્યાંક ચિંતન કરી રહી છે. કારણ કે થોડા દિવસ અગાઉ કોંગ્રેસનું અધિવેશન થયું અને કોંગ્રેસ આ વખતે ગુજરાત ઉપર ખૂબ જ આશા રાખી રહ્યું છે ને એના કાર્યકરોને તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી રહ્યું છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે હમણાં નવા પ્રમુખો નિમાયા છે એ બધાને પોતપોતાના એરિયામાં કામે લગાડ્યા છે અને તેનાથી જે સંપર્કો અને રિપોર્ટ્સ આવતા રહ્યા છે એના ઉપર સરકાર વિશેષ ધ્યાન કરવા જઈ રહી છે. હવે બીજું કે જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, ક્યાંક આપણે જોયું છે કે મુખ્યમંત્રી શ્રી એને જેમ કે વડોદરાના હરણીકાંડની અંદર પણ ક્યાંક નીચું જોવું પડ્યું છે. જે ભ્રષ્ટાચારના આરોપોમાં સરકાર ક્યાંક પીછેહટ થઈ રહી છે, ક્યાંક સરકારને નીચું જોવું પડતું રહ્યું છે, એનો પણ અભ્યાસ કરવામાં આવશે. અને જે બજેટ ફાળવવામાં આવ્યા હતા અને એ બજેટ એ પોતાના વિસ્તારમાં વાપરી ન શક્યા અને કેમ ન વાપરી શક્યા એના કારણો પણ સંશોધન કરવામાં આવે અને એ રિપોર્ટ કાર્ડ પ્રમાણે પણ જો મંત્રી બદલવામાં આવે. પરંતુ મંત્રી વધારે હોવું એ ઇમ્પોર્ટન્ટ નથી. મંત્રી કેટલા સ્વચ્છ, ઈમાનદાર અને પ્રજાલક્ષી કાર્યોને માન આપી શકે, પ્રજાના વર્તુળમાં બેસી અને એક સરકાર દ્વારા કાર્ય થઈ શકે એવા મંત્રીઓની જરૂર છે. યુવા મહિલા મંત્રીઓની જરૂર છે. ઓછું ભણેલા મંત્રીઓ કે પ્રજાના વોટથી આવેલા મંત્રીઓ કરતા મંત્રી પદ એવું વસ્તુ છે કે જ્યાં પ્રજાના કાર્યો થવા જોઈએ, એને નોલેજ હોવું જોઈએ, વિષયાત્મક નોલેજ હોવું જોઈએ. જે સરકારી યોજનાઓ છે એ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડે છે કે નહીં, એવા બધા જ જે રિપોર્ટ્સ કાર્ડ છે એ જોયા પછી મંત્રી પદ વિસ્તરણ થતું હોય છે. પરંતુ મંત્રીઓ સાહેબ 2-3 કરોડ રૂપિયા ખર્ચી અને ઇલેક્શન લડ્યું હોય તો ક્યાંક ને ક્યાંક તો એનાથી ભૂલ થઈ જતી હોય, ક્યાંક તો એને પાછા પૈસા મેળવવા પડતા હોય. એટલે હવે જેટલા એ કરી લીધું છે અને બાકીને હજુ કરવાનું બાકી છે તો એવાને પણ ચાન્સ મળે. આ તો સરકાર છે, સરકાર આગળના સમયમાં પણ ચલાવવાની છે.
અને બીજું કે આ જે પરિવર્તન છે એ ચૂંટણી લક્ષી છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ગ્રામ પંચાયતોની ચૂંટણી આવવાની છે, એટલે આપણે ચૂંટણીનું ચક્કર તો ચાલતું જ રહે છે. ભલે અધિવેશનો કરે છે, એક ચૂંટણી, એક વિષય, એક રાજ્ય, એવું બધી જ વાતો થઈ રહી છે. પરંતુ જ્યારે સરકાર ચલાવવા બેઠા છીએ તો સરકાર ઉપર આફતોનો દોર પણ આવી રહ્યો છે. તમે જુઓ, જે કાંડ થઈ રહ્યા છે એ કાંડમાં પણ ક્યાંક ચૂપકી થઈ રહી છે. અરે સીધા મંત્રીના છોકરાનો પર FIR થાય, કરોડો રૂપિયા ખવાઈ જાય મનરેગા યોજનાની અંદર, તો સરકારને નીચું જોવું ના પડે? નીચું જોવું જ પડે સાહેબ. એવા તો ઘણાય છે. RC પાટીલ સાહેબના પુત્ર પણ હવે માર્કેટમાં આવી રહ્યા છે, એ પણ સન્માન લેવા જઈ રહ્યા છે. એટલે બીજા પોતાના છોકરાઓને પણ આગળ કરતા થઈ રહ્યા છે. એ રાજનીતિની એક પ્રોસેસ રહી છે, DNA છે, એ ચાલતું રહેશે. પરંતુ અત્યારે ગુજરાતમાં જે પ્રમાણેનું શાસન ચાલી રહ્યું છે, જે દાદાનું શાસન આપણે કહીએ છીએ, જે ભયમુક્ત શાસન કહીએ છીએ, તો આપણે રોજ સવારે પેપર વાંચીએ છીએ, કેટલા ક્રાઇમ વધી રહ્યા છે, કેટલા ગુનાખોરી વધી રહ્યા છે. તમે આંકડાઓ જુઓ સાહેબ. આ તો ભારત પાકિસ્તાન તમારે ટીવી બ્રેકિંગ સતત નવું વિષય આવતું હોય છે, એટલે સરકારની અમુક વાતો છુપાઈ જતી હોય છે. એટલે સરકાર સારું કાર્ય પણ કરે છે, વિકાસની ગતિનું પણ કાર્ય કરે છે. કારણ કે પ્રજા પૈસા આપે છે, પ્રજા ટેક્સના પૈસા આપે છે, સરકાર નીતિઓ બનાવે છે, યોજનાઓ બનાવે છે, તો એ પ્રજા સુધી પહોંચશે. 100% ન પહોંચે પણ 80% પહોંચે. પણ જ્યાં પહોંચી છે એ લોકો આનંદ કરે છે કે હા, અમારે ત્યાં કામ થયું છે. પરંતુ કઈ રીતે થયું છે, કઈ રીતે આની પાછળનું રાજકારણ રમાયું છે, એટલે આ બધા વિષયો જોવામાં આવતા હોય છે. આ રાજનીતિનો પાઠ છે. આ રાજનીતિના પાઠની અંદર કોઈ સીધા કોઈની આંગળી બતાવીને બેસાડી મંત્રી બનાવી દેવામાં આવતા નથી. આની પાછળ ચોક્કસ રાજકીય ગણિત હોય છે. એમના એરિયાનું એમનું વર્ચસ્વ હોય છે. એ આગળ કેન્દ્ર સરકાર સાથેના સંબંધો શું છે, તમે કેટલા ચમક્યા છો, તમારા કેવા સ્ટેટમેન્ટ છે, તમારો કેવો અભ્યાસ છે, તમે કયા વિષય ઉપર તમે બોલી શકો એમ છો. ઘણા એવા નેતાઓ છે કે એમને શસ્ત્રોના નામ બોલતા પણ આવડતું નથી, જે હમણાં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન મેં એવા જોયા છે. ચલો એ એમના એજ્યુકેશન ઉપર આપણે છોડી દઈએ. પરંતુ પ્રજા શું માંગે? પ્રજાને તો વિકાસ કાર્યથી મતલબ છે. પ્રજા તો નેતા મોકલીને, પ્રજા તો ધારાસભ્ય ચૂંટીને મોકલે છે, મંત્રી ચૂંટીને નથી મોકલતા. મંત્રી જે ચૂંટવાનું કામ છે એ કોણ કરે છે? એ મુખ્યમંત્રી બન્યા પછી અંદરની બેઠક કરીને પછી એમની રાજનીતિ શરૂ થાય છે. એટલે આ તો માત્ર ગુજરાતમાં નહીં, દેશના તમામ રાજ્યોની અંદર આ વસ્તુ થતી રહી છે. પરંતુ જે પ્રમાણે પ્રજા શું જોતી હોય છે કે ભાઈ ચલો આ રાજકોટ હત્યાકાંડ થયા, બીજા હત્યાકાંડ થયા, ત્યાં FIR થઈ, લોકોને ન્યાય મળ્યો, કેટલા પ્રમાણનું ભ્રષ્ટાચાર વધી રહ્યું છે. આ ઘણા આપણા મંત્રી સાહેબ કે ચમરબંધી નહીં ચાલે, આ બધું નહીં ચાલે, પરંતુ છતાં બીજા દિવસે આપણે પેપરમાં જોઈએ, તમારી હેડલાઇન જોઈએ તો ચમકતી રહે છે. એટલે સરકાર એ જ છે. એટલે હવે મુકેશભાઈ, અને એ જ રીતે હવે જોવાનું છે કે હવે કોની પર અત્યારે મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય છે. શું અગાઉની જેમ જ જે વરિષ્ઠ છે તેમને બહાર રાખવામાં આવે છે, નવાઓને જવાબદારી સોંપવામાં આવે છે, તે તમામ અત્યારે જોવાનું રહેશે. કિરીટભાઈ, આપની પાસે પણ આવીશ, પરંતુ અત્યારે સમય થયો છે વિરામ લેવાનો. આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ રોકાઈ નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ત્યારે ગુજરાતમાં હવે આગામી મંત્રીમંડળ કેવું થવાનું છે સરકારનું, તેની પર અત્યારે સૌ કોઈની નજર છે. કારણ કે ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે ને તેને લઈને હવે એ જોવામાં આવી રહ્યું છે કે શું આ વિસ્તરણ થશે તો જમ્બો વિસ્તરણ થવાનું છે કે પછી તેને સીમિત રહેવા દેવામાં આવશે, અત્યારે જે છે તે રીતે રાખવામાં આવશે, કે પછી તેમાં ઉપર નીચે કોઈ ફેરફાર કરવામાં આવશે. આ તમામ આપણે ચર્ચા કરી રહ્યા હતા અને આપણી સાથે કિરીટભાઈ પણ જોડાયેલા છે. અત્યારે તમામ જે ગેસ્ટ આપણી સાથે જોડાયેલા હતા વિરામ પહેલાં જ અત્યારે કિરીટભાઈ આપની પાસે આવવા માંગીશ. જે
રીતે અત્યારે એક મંત્રીમંડળનું વિસ્તરણ, પરંતુ જે રીતે વર્ગીય જે જાતિકરણને લઈને અત્યારે કરવામાં આવી રહ્યો છે, સૌથી મોટી વાત આમાં જાતિવાદની આવતી હોય છે, કારણ કે કોને કયા પ્રકારેનું પદ આપવું. અને આ વખતે શું આપને લાગે છે કે પાટીદારના જેટલા પણ નેતાઓ છે તેમને અત્યારે તેમનો સમાવેશ વધારે કરવામાં આવે અને તેને લઈને જાતિને જોતા એ વોટ બેંક તૈયાર કરવાનો પ્રયાસ? જી, પાટીદાર ફેક્ટર ગુજરાતના રાજકારણમાં કાયમ માટે મહત્વના સ્થાને રહ્યું છે. મહત્વના સ્થાને એટલા માટે રહ્યું છે કે પાટીદારો, ગુજરાતના જે પાટીદારો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટીદારો છે, એ લોકોને જ્યારે ગુજરાતનો તમે ઇતિહાસ જોઈ લો, બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારથી તમે જોઈ લો કે પાટીદાર મુખ્યમંત્રી બને ને ત્યારે જ પાટીદારોને તકલીફ પડે. એ સિલસિલો આપણે ચીમનભાઈ સરકારમાં પણ જોયો, કેશુભાઈ પટેલ વખતે પણ જોયો, ત્યાર પછી આપણે આનંદીબેન પટેલ વખતે પણ. પરંતુ પાટીદાર ફેક્ટરને ન્યુટ્રલાઇઝ કરવા માટે હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટી લઈ આવી, ધારાસભ્ય બનાવી દીધા અને એમના મોં પર જલારામનું તાળું મારી દીધું. જે તરવરાટ એનો આંદોલન વખતે જોવા મળતો હતો એ તરવરાટ ગેસ વગરની સોડા જેવો થઈ ગયો છે એમ કહી શકાય. અત્યારે તો બિલકુલ જ શાંત થઈ ગયા છે. તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવી દો, આવું અમારી સ્કૂલમાં કાયમ માટે આ નિયમ ચાલતો. એવી જ રીતના જો હાર્દિક પટેલને તમે આ રીતે લઈ આવ્યા છો અને પાટીદાર ફેક્ટરને તમે મહત્વ આપવા માંગો છો, તો કદાચ એવું પણ બની શકે કે હાર્દિક પટેલને પણ મંત્રીપદ મળી જાય. કોઈ શક્ય છે. આ ભારતીય જનતા પાર્ટી છે, ગમે ત્યારે બોમ્બ ફોડવા માટે તૈયાર હોય છે. જાતિવાદી સમીકરણની અંદર ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી, હું તો લગભગ એમને તમને કહું કે હું 1993-94 થી આ રિપોર્ટિંગ ફિલ્ડમાં છું. એટલે લગભગ 30 વર્ષના 3 દાયકાની મારી આ સફરમાં મેં હંમેશા એક વસ્તુ ખાસ નોંધ કરી છે કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીની પોલિસી એ છે કે કોઈ પણ વર્ગ કે સમાજના જે કોઈ નેતા હોય, સમાજની વાત કરું છું, દાખલા તરીકે ભરવાડ સમાજ છે કે રબારી સમાજ છે કે બ્રાહ્મણ સમાજ છે, તો એ વર્ગના જે નેતા હોય છે એને તરત જ એ લોકો સંગઠનમાં લઈ લે છે અને સંગઠનમાં લીધા પછી એને કોઈને કોઈ જગ્યાએ ગોઠવી દે છે, કોઈ હોદ્દો આપી દે છે સંગઠનના કામમાં. તો એ રીતે એ લોકો બહુ ટેક્ટફુલી કામ કરતા આવ્યા છે. આ 3 દાયકાથી હું જોઉં છું. બીજી વસ્તુ મહત્વની કે મંત્રીઓના પરફોર્મન્સ અને એના રિપોર્ટ કાર્ડના આધારે નક્કી કરવામાં આવે. અને મારા વડીલ મિત્રએ કીધું કે ક્રાઇમ રેટ ખૂબ વધી રહ્યો છે. બહુ સાચી વાત છે કે ક્રાઇમ રેટ લગભગ 5% દરે વધી રહ્યો છે છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ તો. આપણે કોમ્યુનલ રાઇટ્સ નથી થતા. એના સિવાય સૌથી ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ અત્યારે હોય તો એ દારૂ જુગારના અડ્ડાઓનો વિસ્તરણ, અને એના કરતા પણ ઉપર ભયંકર પરિસ્થિતિ અત્યારે ડ્રગ્સનું જે ન્યુસન્સ છે એ છે. તો આ જે 156 તેરા છે એમાંથી કોઈ એક તેરો એવો હોવો જોઈએ સિંગમ ટાઈપનો, અથવા તો સિંગમની જેમ કામ કરી શકે એવા કોઈ અધિકારી, એવા કોઈ મંત્રી બને. મને યાદ છે કે જસપાલસિંહ હતા પુરવઠા મંત્રી ત્યારે બરોડાથી, ત્યારે પુરવઠાની ખૂબ ફરિયાદો હતી, ત્યારે જાતે જ રેડ પાડવા જતા. મંત્રી આખા તંત્રને લઈને પહોંચી જાય ગમે ત્યાં રેડ કરવા માટે. તો આવા પ્રકારે દરેક જગ્યાએ ચોરીઓ થઈ રહી છે, મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે. ખાસ કરીને દારૂ જુગારના અડ્ડા ઉપરાંત ડ્રગ્સનું જે નેટવર્ક છે બહુ ભયંકર છે. કદાચ ઉડતા પંજાબ પછી ઉડતા ગુજરાત થાય એવી પરિસ્થિતિ છે અત્યારે. યુથની અંદર આ ભયંકર રીતે વ્યાપ્ત છે આ બધી. એના ઉપર કંટ્રોલ કરી શકે એવા પણ મંત્રી હોવા જોઈએ. રાજ્યમંત્રી તો એવું કહી રહ્યા છે કે અત્યારે તો જે ડ્રગ્સ છે તેને પકડી લેવામાં આવે કે ભ્રષ્ટાચાર સિવાય જ્ઞાતિ જાતિ બધું જ ભૂલી જાઓ. માત્ર ને માત્ર ગુજરાતના યુથ માટે નેતાગીરી કરી અને એ લોકોને આ બધીમાંથી બચાવી શકે એવા કામ લઈ શકે એવા મંત્રીઓ હોવા જોઈએ. ટીમ્સ નો ડાઉટ સારી જ બનતી હોય છે. યુથને હંમેશા પ્રતિનિધિત્વ પણ આપે છે ભારતીય જનતા પાર્ટી. જ્ઞાતિવાદના સમીકરણો આપણે અગાઉ ચર્ચા કરી એ રીતે એ પણ જોવાશે, વિસ્તાર પ્રમાણે પણ જોવાશે. પણ અગાઉ તમારો જે પ્રશ્ન છે, સુરતનું રાજકારણ પણ સૌરાષ્ટ્રની અમરેલી ભાવનગરના રાજકારણ સાથે સંકળાયેલું છે. એટલે આ 3 પોર્ટફોલિયોમાં પણ બેલેન્સ કરવું પડશે. અત્યારે સૌરાષ્ટ્રના એક મંત્રી અમારે સુરતમાં છે, પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ વિભાગની ઉત્તમ કામગીરી કરી છે એમણે. હમણાંનો તમને 4 દિવસ પહેલાની જ વાત છે. એક દીકરીના બધી જ માર્કશીટની અંદર 0 માર્ક હતા. એમના ધ્યાન પર આ કિસ્સો આવ્યો તો એ દીકરીને બોલાવી એમણે અને એને પાસનું માર્કશીટ આપી. જે તંત્રની ભૂલ હતી એમાં પણ એને સોકોઝ નોટિસ અપાવી અને એમાં પણ પગલાં ભર્યા છે. તો આવા મંત્રીઓ પણ છે એમની પાસે. આપણે કોઈ વર્ગના પેલામાં નથી પડતા,
પણ આવા જે યુવા નેતાઓ છે કે જે સતત લોકસંપર્કમાં છે, એના વિસ્તારમાં થતી કોઈ પણ કામગીરી માટે એ લોકો સતત જાગૃત રહે છે અને સતત લોકસંપર્કમાં રહે છે. તો એ કોઈ મીડિયા પબ્લિસિટી નથી, પણ એ કામ કરે છે ગ્રાઉન્ડ ઉપર, એનું આ ઉદાહરણ છે. નહીંતર એક નાના એવા ગામમાં કોઈ એક દીકરી નાપાસ થઈ છે, પાસ થઈ છે, રાજ્ય સરકારને શું ફરક પડે છે એનાથી? પણ એને આ કામ કર્યું છે, એ નોંધ લેવાય. બિલકુલ. આવા અનેક કિસ્સાઓ છે બીજા કે ફરિયાદો પણ છે. જે પોઝિટિવ સાઈડ છે એવી નેગેટિવ સાઈડ પણ છે. કદાચ પોઝિટિવ સાઈડ ઓછી હશે, નેગેટિવ સાઈડ વધારે છે, તો જેની નેગેટિવ સાઈડ વધારે છે એ લોકોને ફટકા પડવાના જ છે. આમાં એ લોકોને કાઢી જ મૂકવાના છે. અને 27નું મંત્રીમંડળ કદાચ તમે એમ કહો છો એમ 22-25 પણ આવીને અટકી જાય એવું પણ બની શકે, બધા સમીકરણો સેટ થતા હોય, અને 27 પણ આવી શકે. એટલે કોઈ એક જ ફેક્ટર કામ કરશે આમાં એવું નથી, અલગ અલગ ફેક્ટરો કામ કરશે. નવા જે આવ્યા છે ધારાસભ્યો પક્ષ છોડીને, એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે. ટૂંકમાં સીઝ ફાયર માટેની જે કોઈ પ્રવૃત્તિ થઈ શકે અને જે કોઈ રાજકીય ચોકઠા ગોઠવવા માટેના જે કોઈ પગલાં ભરવા પડે એ બધા જ પગલાં ભરવામાં આવશે એવું લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. અને કિરીટભાઈ, આપણે એકવાર જોઈ લઈએ કે કયા કયા નામો અત્યારે ચર્ચામાં છે અને કયા નામો અત્યારે હોઈ શકે. સંભવિત નામોની એક વાત કરીશું, તે પણ આપણે જાણીશું કે જે રીતે મયુરભાઈ આપ કહેશો કયા કયા સંભવિત નામો છે આપના ધ્યાને આવી રહ્યા છે અને કઈ રીતે તેમના નામ અને કેવી રીતે તેમને ન્યાય મળશે. જી બિલકુલ. જો સંભવિત મંત્રીમંડળની વાત કરવામાં આવે તો આ સંભવિત મંત્રીમંડળે ભૂપેન્દ્ર પટેલ સરકારની જે પહેલી સરકાર હતી તેની અંદર જે 25નું હતું, 25નું અથવા તો 27નું હોઈ શકે. જો જ્ઞાતિગત સમીકરણોની એની અંદર વાત કરીએ તો પાટીદાર સમાજના ફાળે 5 થી 8 મંત્રીપદ જઈ શકે છે, જેની અંદર 5 કેબિનેટ હોઈ શકે અને 3 રાજ્ય કક્ષાના હોઈ શકે. તે જ રીતે તેની અંદર પણ આપણે પેટા જ્ઞાતિ ગણીએ તો કેબિનેટની અંદર 2 કડવા પટેલ અને 3 લેવા પટેલ અને સ્થાન મળી શકે છે. તે જ રીતે રાજ્ય કક્ષાની અંદર 1 કડવા પટેલ અને 2 લેવા પટેલને સ્થાન મળી શકે છે. તે જ રીતે ઓબીસી સમાજના જે મંત્રીઓ છે તે 8 થી 10 હોઈ શકે છે, જેની અંદર 4ને કેબિનેટ મળી શકે અને 4ને રાજ્ય કક્ષાનું મળી શકે. આની અંદર કોળી, ઠાકોર, ચૌધરી અને ઓબીસી સમાજની જે નાની જ્ઞાતિઓ છે એમનો સમાવેશ જે છે એ કરવામાં આવશે. તે જ રીતે આદિવાસીની અંદર જો જોઈએ તો આદિવાસી સમાજને 5 મંત્રીપદ જઈ શકે છે, જેની અંદર 2 કેબિનેટમાં અને 3 રાજ્ય કક્ષાના હોઈ શકે છે. તે જ રીતે દલિત સમાજની અંદર 1 કેબિનેટ અને 1 રાજ્ય કક્ષા, એટલે 2 મંત્રીઓ હોઈ શકે છે. ક્ષત્રિય સમાજની અંદર પણ તે જ રીતે 1 કેબિનેટ અને 1 રાજ્ય કક્ષા અને 1 વણિક સમાજને ફાળે જાય છે અને 2 મંત્રીપદ એ બ્રાહ્મણ સમાજ અને ફાળે જાય છે. આમ ઓવરઓલ ટોટલ જોવા જઈએ તો 27 જેટલું આ જમ્બો મંત્રીપદ થાય છે. આની અંદર એ પણ સમીકરણો એ ધ્યાનમાં લેવામાં આવશે કે જે સેકન્ડ કેડરને ભારતીય જનતા પાર્ટી એ પ્રોજેક્ટ કરી રહેલી છે. તમે જે રીતે આ મંત્રીમંડળની અંદર તમે જુઓ તો હર્ષ સંઘવી એ સેકન્ડ કેડરના એમના લીડર્સ છે, જગદીશ પંચાલ સેકન્ડ કેડરના લીડર્સ છે, તે જ રીતે પ્રફુલ્લ પાનસરિયા એમના સેકન્ડ કેડરના લીડર્સ છે. એટલે આ પ્રકારના જે નેતાઓ છે, યુવા નેતાઓ છે, એમને પ્રોજેક્ટ કરવામાં આવશે ને તેવી જ રીતે હવે આ જે વિસ્તરણ કરવામાં આવશે તો તેની અંદર અનુભવીની સાથે સાથે યુવા જે નેતાઓ છે તેમને સ્થાન આપવામાં આવશે ને તેની અંદર ભારતીય જનતા પાર્ટીના અનુભવી એટલે જે પબ્લિક જે લીડર્સ છે તે પબ્લિક લીડર્સને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળશે અને તે પ્રકારે જે છે તે આની અંદરથી જે મંત્રીઓ છે તેને ડ્રોપ પણ કરવામાં આવશે. પબ્લિક લીડર્સની અંદર તમે જુઓ તો ઉત્તર ગુજરાતની અંદર જે મોટા લીડર્સ છે તે અત્યારે અલગ પ્રકારની તેમને જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. તે જ રીતે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના હોય કે કોળી સમાજના નેતાઓ હોય તેમને અલગ પ્રકારની અત્યારે જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. તો આ જે પબ્લિક લીડર્સ જે છે જયેશ રાદડિયા જેવા જે લીડર્સ છે તે બધાને હવે મુખ્ય રાજનીતિની અંદર સરકારની અંદર લાવવામાં આવશે અને તેમની સાથે યુથ પણ જોડાયેલું છે, સમાજ પણ જોડાયેલો છે. તો આ પ્રકારના જે નેતાઓ છે તેમને હવે મંત્રીપદ મળશે અને તેમને સરકારમાં લાવી અને સરકાર સામેની એન્ટી ઇન્કમ્બન્સી આ 2.5 વર્ષમાં જે ઊભી થઈ હોય એ
અને આવનારા 2.5 વર્ષ પછી જે ચૂંટણી છે ત્યાં સુધીમાં તમામ જે વિકાસના કાર્યો અને સાથે જ જે યુવાનો અને સામાન્ય નાગરિક અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાની જે કામગીરી છે તો તેની અંદર આ ચહેરાઓનો કેવા પ્રકારે ઉપયોગ થાય તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે. બિલકુલ બિલકુલ. અને સતીશભાઈ, જે રીતે આ રીતનું જે વિસ્તરણ થતું હોય છે તે એક વિકસિત નેતૃત્વના અવસરને આપણે એ રીતે જોવો જોઈએ વિસ્તરણને, કે પછી ક્યાંક આનો જે ઉપયોગ છે તે માત્ર ને માત્ર રાજકીય વ્યવસ્થા સ્થાપન કરવા માટે કે પછી વોટ બેંક સાચવવા માટેનું? જો કે વિસ્તરણ અનેકવાર સમયાંતરે કરવું પણ જોઈતું હોય છે ને તે રીતે કરતું પણ આવ્યું છે, પરંતુ આપ કેવી રીતે જુઓ છો વિસ્તરણ કરવું વિકાસની રીતે, જાતિવાદીને સમાવવા માટે, વોટ બેંક સાચવવા માટે, અને સાથે સાથે આ જે વિસ્તરણ થઈ રહ્યું છે તેની પર આપની કેવી નજર? જી, આપની વાત સાચી છે. એક તરફ આપણે 2047માં વિશ્વમાં આપણે અગ્રસર જવાની વાત કરીએ છીએ, નંબર 1 ઇકોનોમી બનવા જઈ રહી છે. આજે કમનસીબી છે કે આપણે જ્ઞાતિ જાતિના બેલેન્સ ઉપર આપણે મારા તારા ઉપર છીએ આજે પણ આપણે સિલેક્ટ કરીએ છીએ મંત્રીઓને. એ પણ એક આજની આપણી કમનસીબી કહેવાય કે પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા પછી પણ આજે જ્ઞાતિ જાતિના રાજકારણ આટલું જોર કરી રહ્યું છે. જ્ઞાતિ બેલેન્સ કાયમ વિચારવામાં આવે છે. કેલિબર ખરેખર જોવાની જરૂર છે કે અત્યારના સમયમાં કયા વ્યક્તિઓને તમારે પ્રમોટ કરવાની જરૂર છે, રાજ્યને કેવી વ્યક્તિઓ ઉપર બેસાડવાથી રાજ્યનો વિકાસ થશે, પ્રજાની વાચા કોણ આપી શકે છે એ પણ જોવું જરૂરી છે. એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે કારણ કે ગુજરાત ભાજપનું હબ રહ્યું છે, તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં ખૂબ જોર લગાવવા માંગે છે 2027ની ચૂંટણીમાં. તો ભાજપે આ પણ ફેક્ટર જોવાની જરૂર છે કે 2 વર્ષનો સમયગાળો છે તો જ્ઞાતિ જાતિને બેલેન્સ સાથે સારા કેલિબરવાળા, સારા કામ કરેવા અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે એવા નેતાગીરીની જરૂર છે. એટલે સૌરાષ્ટ્રની આપણે અમે વાત કરવા માંગીએ તો વેક્યુમ ઘણું બધું મોટું છે અને ખૂબ જ સારું કામ કરવાની જરૂર છે. ઘણા યંગ લોકો છે એને પણ તમારે પ્રોત્સાહન આપવાની જરૂર છે. જ્ઞાતિ જાતિના બેલેન્સ સ્વાભાવિક કરવા પડતા હોય છે. મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, મોરબી નવું મહાનગરપાલિકા બન્યું છે, સુરેન્દ્રનગર અમારે બનેલું છે, તો આ બધા ફેક્ટરોને સરકારે બેલેન્સ કરવાના છે. એટલે આમ જોવો તો વિસ્તરણ ખૂબ જ અગત્યનું છે. વિસ્તરણમાં ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે એક તરફ ગુજરાત છે એ ભારતના વિકાસમાં ખૂબ જ અગ્ર ભાગ ભજવી રહ્યું છે. ત્યારે જ્ઞાતિ જાતિના બેલેન્સને સાથે સાથે વિકાસને પણ એટલું જ મહત્વ આપવું અને ગંભીરતાથી રહેવું જરૂરી છે. એટલે ગુજરાતની આખી ઓવરઓલ વાત કરીએ તો મિનિસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે કે જેને આપણે જ્ઞાતિ જાતિથી અલગ કરી અને વિકાસ માટે જોડવાની જરૂર છે. ઘણાને આપણે ડ્રોપ કરવાની જરૂર છે. ઘણા એવા ચહેરાઓ છે કે જેની તાકાત છે એ તાકાતને આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ એમ છીએ. એવા લોકોને પણ તમે આગળ કરી શકો એમ છો. આ દાદાનું બુલડોઝર આપણે બીજી રીતે આપણે ફરેલું જોયું, ડિમોલિશન કર્યા, ડ્રગ્સ ઉપર અત્યારે એટલી કાર્યવાહી ચાલી છે, ક્રાઇમ ઉપર એટલું બધું ફોકસ કરવામાં આવે છે, બ્યુરોક્રેટ પણ પોતાનો કબજો લઈને બેઠું છે, એની ઉપર પણ સત્તાધારી પક્ષના લોકોએ, રાજકારણી લોકોએ પણ પોતાનું પ્રભુત્વ બતાવવું પડશે. એક એવી કામગીરી કરીને બતાવવાની જરૂર છે કે જેનાથી પ્રજામાં એનો વિશ્વાસ વધારે દ્રઢ થાય. જરૂર છે સારા નેતાઓની, સારા કાર્યકરોની કે જેના લઈને વિકાસની વાત થઈ શકે. જી બિલકુલ. અને આ જે તમામ જેટલા ચૂંટાયેલા નેતાઓ છે પ્રજા તેમને લઈને આવી છે. હવે મંત્રી પદ કોને મળે તે પણ એક મહત્વનું છે. કામ કરનારા નેતા જે રીતે આપણે અગાઉ વાત કરી રહ્યા હતા. અને મુકેશભાઈ, બીજો પ્રશ્ન મને એ પણ થઈ રહ્યો છે, આપણે જો ગુજરાતના ઝોન વાઇઝ જોવા જઈએ, ઉત્તર ગુજરાત લઈ લો, મધ્ય ગુજરાત લઈ લો, સૌરાષ્ટ્ર લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો, અને આ તમામ ઝોન વાઇઝની અંદર અત્યારે કયા એવા ફેરફારો આપને લાગી રહ્યા છે કે આમાં ફેરફાર થવા જોઈએ? અત્યારે જે મંત્રીમંડળ છે તેની અંદર આવા ફેરફાર ખૂબ ઉચિત રહેશે, અને સાથે અત્યારનું જે મંત્રીમંડળ કામ કરી રહ્યું છે અને અગાઉનું જે મંત્રીમંડળ હતું તેમાં પણ આપણે જો કોઈ સમાનતા કે કોઈ તફાવત કરવા જઈએ તો આપની દ્રષ્ટિએ કેવું રહે? પ્રથમ પ્રશ્ન પૂછ્યો એમાં મને 3 ભાગ દેખાય છે. એક બનાસકાંઠાના ભાગની અંદર મને પરિવર્તન દેખાય છે, એક રાજકોટ, અમરેલી અને પોરબંદર સુધી આ 3 જગ્યામાં મને એક પરિવર્તન દેખાય છે, અને એક સુરત જ્યાં હર્ષિત પાટીલ સાહેબનું વર્ચસ્વ છે, ત્યાં એમની ભૂમિકા રહેતી હોય છે, ત્યાં પણ મને એક પરિવર્તન દેખાય છે.
બીજું મારે એ કહેવું છે કે સરકાર રિપોર્ટ કાર્ડથી મંત્રીમંડળનું વિસ્તરણ કરવા માંગે છે કે 7 કરોડ ગુજરાતની જનતાની ઈચ્છા શક્તિનું વિસ્તરણ કરવા માંગે છે. જો આ બંનેને ધ્યાનમાં લે તો ટેકનોલોજી બહુ અવેર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પદ્ધતિથી તમે એના રિપોર્ટ કાર્ડ કાઢીને શું તમે એને મંત્રી બનાવી શકો છો? આ દાદા સુધી વાત તો પહોંચાડો. એ પણ થઈ શકે છે કે તમે કેટલા કામ કર્યા, કેટલું રેટિંગ છે, કેટલું પ્રજા સમર્થન છે, પરંતુ તમારે એમને પણ મંત્રીપદ આપવું છે જેના પર FIR થઈ છે. તમારે એમને પણ મંત્રીપદ આપવું છે કે જેની આવક કરતા એની પાસે મિલકતો વધારે છે. તો પ્રજા તો પ્રશ્ન ઉઠાવશે, પ્રજાનો તો સવાલ રહેશે જ. એટલે આવા ઇસ્યુને સરકાર ધ્યાનમાં રાખવી જોઈએ. વય મર્યાદાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે 75 વર્ષની ઉંમર સુધીમાં તમે મંત્રીપદ આપી શકો છો, જ્યારે અગાઉ નક્કી કરેલું છે. એટલે 2027 ની જે ચૂંટણી છે એને અનુલક્ષીને જોઈને વિસ્તરણ થશે એ ચોક્કસ છે. ગુજરાત ત્રીજો સ્ટેટ એવો છે જે GST માં સૌથી મોટો ફાળો આપી રહ્યો છે. તો ગુજરાતને MSME ઇન્ડસ્ટ્રીઝની અંદર એટલું બળ મળ્યું નથી, ઉદ્યોગની અંદર એટલું કામ થયું નથી, એ સ્વીકારવું રહ્યું. ઉદ્યોગ મંત્રી જે પણ છે એ પોતે પણ ઉદ્યોગપતિ છે અને એમની તો કરોડો ખરબો રૂપિયાની આવક છે અને એમની એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. તો શું એ ઉદ્યોગ માટે કેવું કાર્ય કરે છે, કેટલું કાર્ય કરે છે? ડોક્ટર MLA થઈ ગયા તો એને ડોક્ટરનું મેડિકલ વિભાગ સોંપી દેવો એ કેટલું યોગ્ય છે? એ પોતાની પ્રેક્ટિસમાંથી ફ્રી નથી થતા. એટલે હવે મંત્રી પદ હોય કે MLA પદ હોય, આ બંને રાજકીય પગારદાર સેવક તરીકે જોવામાં આવતા હોય છે. એ પગાર પણ લે છે અને એમને કામ પણ કરવું પડતું હોય છે. જ્યારે પગાર લેતા હોય તો તમારે 365 દિવસ 20/4 અવર્સ પ્રજાલક્ષી ધ્યાન આપવું જોઈએ. અહીંયા તો મંત્રીઓ મળવાનો પણ ટાઈમ આપતા નથી સાહેબ. આની અંદર પણ સરકાર વિચાર કરવો જોઈએ કે સામાન્ય માણસ પણ જો મંત્રી પાસે જાય, પોતાની કોઈ પણ પ્રશ્ન લઈને જાય તો એને પણ ન્યાય મળવો જોઈએ. આપણે મૃદુ અને મક્કમ દાદા કહીએ છીએ, દાદા ઉપર કોઈ આરોપ નથી. ચલો એ મોદી સાહેબનું એક ગણિત અલગ છે અને ક્યારેક કેવા નામ બહાર આવે એ કોઈ કહી શકાતું નથી. એમાં 2-3 સ્વચ્છ છબીવાળાને પણ લઈ લે, 2-3 આવા જે FIR થયેલા હોય એમને પણ લઈ લે. પરંતુ જ્યાં આક્રોશ છે, પ્રજાનો આક્રોશ છે, અને જો એ પ્રજાના આક્રોશને જોઈ અને જો સરકાર એના ઉપર ચિંતન ન કરે, મંથન ન કરે, પરિવર્તન ન કરે, તો પછી સરકારને સ્વીકારવું રહ્યું કે 2027 ની અંદર પ્રજા કઈ રીતે તમને મત આપી શકે છે. કારણ આજની પ્રજા સાહેબ શિક્ષિત થઈ ચૂકી છે, યુવાધન વધી રહ્યું છે અને આજનો યુવા પણ રાજકારણમાં એન્ટ્રી લેતો થયો છે, રાજકારણને પારખતો થયો છે, નેતાઓને ઓળખતો થયો છે. એટલે નેતાઓને પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવું પડતું હોય છે. પહેલા ચાલી ગયું સાહેબ. આજે આ ચંડોળા તળાવની કામગીરી 26 વર્ષે થઈ, 26 વર્ષથી ભાજપમાં હતી, તો શું એમને સરકારને ખબર નથી કે અહીંયા બાંગ્લાદેશીઓ રહે છે, અહીંયા પાકિસ્તાનીઓ રહે છે, અહીંયા આટલા મોટા મહેલો બની ગયા છે, આ બની ગયું છે, તો શું તેની અંદર ભાગીદારી નથી? ત્યારે આવું ઉઘાડું થાય ત્યારે સ્પષ્ટ થઈ જતું હોય છે કે અહીંયા નેતાઓ શું કામ કરી રહ્યા છે, કઈ રીતના કામ એમના નીકળી રહ્યા છે. એટલે આવા બધા પ્રશ્નો જ્યારે ઉજાગર થતા હોય છે ત્યારે પ્રજાને તો પેપર વાંચે યા કેપિટલ ન્યૂઝ જોવે ત્યારે ખબર પડે કે હા ભાઈ અહીંયા આ ઘટના થઈ છે, અહીંયા આટલો ભ્રષ્ટાચાર થયો છે. કારણ કે પ્રજા ડાયરેક્ટ પૂછવા જતી નથી ને એટલો ટાઈમ પણ નથી. બિલકુલ. પણ ગુજરાતની પ્રજા સમજુ છે, શાણી છે અને 2027માં અને જે પણ વોટ મળ્યા છે સાહેબ, હું ચોક્કસ કહેવા માંગીશ, જે પણ વોટ મળ્યા છે રાષ્ટ્ર નીતિના આધારે મળ્યા છે, રાજ્ય નીતિના આધારે બીજેપીને વોટ મળતા નથી. કારણ કે જે પ્રમાણે સનાતનવાદ ચાલી ગયો છે, જે પ્રમાણે રાષ્ટ્રીયવાદ ચાલી ગયો છે, જે પ્રમાણે મોદીજીની આક્રમકતા અને મોદીજીની નીતિઓ ચાલી ગઈ છે, એટલે લોકોની પાસે બીજો કોઈ છે જ નહીં કે ભાઈ હવે કોંગ્રેસના કોઈ મોટા ચહેરા નથી. એટલે એક તરફી જે પરિણામ આવે છે અને એક તરફી પરિણામ આવ્યા પછી જ્યારે સરકાર એમ સમજી લે, મંત્રીઓ એમ સમજી લે કે ભાઈ અમારું તો ખૂબ જ વર્ચસ્વ છે, ખૂબ જ મોટી વોટ બેંકથી અમે જીત્યા છીએ, એટલે એ ધારણા મંત્રીઓ જો કરતા હોય તો એ ધારણા ખૂબ જ ખોટી છે. અને એ પ્રજા જે છે એ 2027માં એનું મૂલ્યાંકન કરતી હોય છે. એટલે આ જે મંત્રીમંડળના વિસ્તારને
જાતિવાદનું ગણિત ધ્યાનમાં રાખે, રિપોર્ટ કાર્ડનું ગણિત ધ્યાનમાં રાખે, વર્ચસ્વતાનું ગણિત ધ્યાનમાં રાખે અને પ્રજા સાથેના સીધા સંપર્કોને વ્યક્તિત્વ જે નેતાનું છે એને ધ્યાનમાં રાખીને જો વિસ્તરણ કરવામાં આવે તો ખૂબ જ સારી કામગીરી ગણાશે. બિલકુલ બિલકુલ. અને મયુરભાઈ, એક છેલ્લો પ્રશ્ન પણ પૂછી લઉં કે જે રીતે આ અત્યારને સમય, જો કે સમય પહેલાં પણ હતા, એ ચર્ચાઓ પહેલેથી ચાલી રહી હતી, પરંતુ ભારત પાકના તણાવ વચ્ચે ત્યારબાદ હવે ફરીથી ચર્ચાઓ અને મંત્રી વિસ્તરણનું આ સમય નક્કી કરવામાં આવ્યો. સમય નક્કી કરવાનો અત્યારનું આગામી જે રણનીતિ છે તે કેવી રહેવાની છે ભાજપની, તેને એકોર્ડિંગ કરવામાં આવ્યું છે. અને સાથે બીજું એ પણ પૂછવું છે કે જે રીતે અત્યારે આ વર્ગીકીય રીતે અત્યારે જે જાતિગત રીતે અત્યારે જે આ મંત્રી પદ આપવામાં આવતા હોય, વિસ્તરણ કરવામાં આવતું હોય, મંત્રીમંડળમાં સ્થાન મળતું હોય, તો શું સ્થાનિક મુદ્દાઓ છે ક્યાંક તેને ન્યાય મળી રહે? જી બિલકુલ. તમને જણાવી દઉં કે આ જે પ્રક્રિયા છે એની અંદર બધા મુદ્દાઓ જે છે એ સરકાર અને સંગઠન આ બંનેનો સમન્વય કરવામાં આવતો હોય છે ને સાથે સંઘે જે રિપોર્ટ આપેલો છે, જે રીતે વડીલે વાત કરેલી કે તમામ મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં લેવા જોઈએ, તો સંઘ દ્વારા જે છે તે હરેક જે ધારાસભ્ય જે છે એમનો રિપોર્ટ કાર્ડ એ આપવામાં આવતું હોય છે. સ્થાનિક જે મુદ્દાઓ છે એ માટે પણ તેમની જે કામગીરી છે તે અંગેનો રિપોર્ટ પણ આપવામાં આવતો હોય છે. અને સરકાર, સંગઠન અને સંઘ આ ત્રણેયનો સમન્વય કર્યા બાદ જે રિપોર્ટ કાર્ડ છે તે તૈયાર થતું હોય છે, જે સ્થાનિક ધારાસભ્યનું પણ તૈયાર થતું હોય છે ને તે જ રીતે સરકારમાં જે કામ કરતા મંત્રીઓ છે તેમનું પણ તૈયાર થતું હોય છે. ને તેના આધારે પછી જે મંત્રીપદ છે તે નક્કી થતું હોય છે. તેની અંદર પછી વિસ્તારને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, તેની અંદર જે જ્ઞાતિ છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, અને તેની અંદર જે ધારાસભ્ય છે તેની લોકપ્રિયતા છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. સાથે જ જે હવે પછીની સેકન્ડ કેડર અને જ્યારે ભારતીય જનતા પાર્ટી એ નેતાગીરી ધીમે ધીમે સોંપવા લાગેલી છે, તો એ સેકન્ડ કેડરના જે નેતાઓ છે એમને પણ તૈયાર કરવાના છે, તો તેમને પણ સ્થાન એ આપવામાં આવતું હોય છે. તે જ રીતે જો વાત કરીએ તો હવે લોકસભા અને વિધાનસભા તે બંનેની અંદર 33% મહિલા અનામતવાળું બિલ એ પસાર થઈ ગયેલું છે. તો હવે આગામી ચૂંટણીઓની અંદર 33% મહિલા જે ધારાસભ્યો હશે અથવા તો સંસદ સભ્યો હશે એ ઉમેદવાર બનાવવા પડશે. તો મહિલાઓ અને પણ આ મંત્રીમંડળની અંદર વધુ સ્થાન એ મળશે, અને યુવા મહિલા ચહેરાઓ જે હશે તેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળશે. જે જો ઉદાહરણ તરીકે હું તમને કહું તો રીવાબા જાડેજા ખૂબ સારું કામ કરે છે, જામનગરથી તેઓ ચૂંટાયેલા છે, અને આ પ્રકારના જે ચહેરાઓ છે એમને મંત્રીમંડળમાં સ્થાન મળે તો કોઈ નવી વાત નહીં. અને આ પ્રકારના યુવા ચહેરાઓ થકી ભારતીય જનતા પાર્ટી જે અત્યારના જે મોબાઈલના સમયની અંદર, જે નાના સ્ક્રીનના સમયની અંદર જે યુથ સુધી તેમને પહોંચવું છે, તો આ પ્રકારના જે ચહેરાઓ છે તેમને સ્થાન આપી શકે છે અને તેમને મંત્રી બનાવી શકે છે. એ જ રીતે જે અલગ અલગ જ્ઞાતિના મોટા ચહેરાઓ છે, અલ્પેશ ઠાકોર છે, તો ઠાકોર સમુદાયનો એક મોટો ચહેરો છે, એમના યુથ સુધી પહોંચેલો છે. એક સમયે કોંગ્રેસની અંદર ધારાસભ્ય બનેલા, એ સમયે તેમને આંદોલન કરેલું, અને 2017ની અંદર તેમના આંદોલનની જે અસર હતી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એમના આંદોલનની અસર એ ભારતીય જનતા પાર્ટી 2017ની ચૂંટણીમાં જોયેલી. તો તેમને હવે બંને નેતાઓ છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધેલા છે. તો એ સમાજના યુથ સુધી પહોંચવા આ પ્રકારના જે નેતાઓ છે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપે તો કોઈ નવી વાત નહીં. બિલકુલ. અને આ તમામ અત્યારે તો એ જોવાનું એ જ રહેશે કે હવે કોને સ્થાન મળે છે, ને વિસ્તરણ થાય તે દરમિયાન જ ખબર પડશે કે આખરે ભાજપનું કામ જ એવું છે કે ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી શકે છે, તેમનું કોઈ નિશ્ચિત નહીં હોતું. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.